નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે જે બેઝિક ટુ એડવાન્સ વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ તેના નેક્સ્ટ ચેપ્ટરમાં તમારું સ્વાગત છે. લાસ્ટ સેશન્સની અંદર આપણે વર્બ વિશે ભણતા હતા. એમાં આપણે શીખ્યા હતા કે વર્બના બે મેઇન પ્રકાર હોય છે. એક મેઇન વર્બ હોય છે અને એક હેલ્પિંગ વર્બ હોય છે. મેં તમને એ પણ શીખ્યું હતું કે હેલ્પિંગ વર્બની જરૂર શું છે અંગ્રેજી ભાષામાં. જ્યારે તમારે નકાર બનાવવું છે, પ્રશ્ન પૂછવો છે, ત્યારે હેલ્પિંગ વર્બની જરૂર પડે ને પડે જ. કે જ્યારે તમારે પેસિવ બનાવવું છે ત્યારે પણ તમારે હેલ્પિંગ વર્બની જરૂર પડશે. અને આ બધું શીખતી વખતે આપણે જોયું હતું કે 3 વર્બ એવા છે કે જે મોટાભાગે તો હેલ્પિંગ વર્બ તરીકે હોય છે, પણ ક્યારેક મેઇન વર્બ તરીકે પણ આવે છે. ક્યારેક નહીં, ઘણીવાર મેઇન વર્બ તરીકે પણ એનો યુઝ થાય છે. એ છે બી, હેવ અને ડુ. બીના જે અલગ અલગ ફોર્મ્સ હતા એ આપણે શીખ્યા, એમ, ઇઝ, આર, વોઝ, વેર, બીન અને બિંગ. અને આજે આપણે હેવ ના અલગ અલગ ફોર્મ શીખીશું કે હેવ જ્યારે મેઇન વર્બ તરીકે આવે ત્યારે એનું ફંક્શન શું હોય, એનો મતલબ શું થાય છે. ઓકે, હેવના મુખ્યત્વે 3 રૂપો હોય છે, હેવ, હેઝ અને હેડ. એ ત્રણેયને આજે આપણે સમજીશું. હેવ એક સેપરેટ વર્બ છે, એવી રીતે આપણે શીખવાનું છે. આ ત્રણેયને હેલ્પિંગ વર્બ તરીકે જે જોવાની આપણી ટેવ છે ને એને હટાવી દો. કે એમ ઇઝ આર પ્લસ આઈએનજી હટાવી દો. ઇઝનો પણ સેપરેટ કંઈક મતલબ છે. ઓકે, હેવનો પણ ઇન ઇટ સેલ્ફ માત્ર હેવ હોય તો એનો પણ કંઈક મતલબ છે. માત્ર ડુ લખેલું છે તો એનો પણ કંઈક મતલબ છે. એ તો ઇઝી છે, ડુ એટલે કંઈક કરવું, વી ઓલ નો. પણ આ બંનેને આપણે એવી રીતે જોવાના છે. જેમ આપણે ગો, પ્લે, સિંગ, લર્ન, રીડ, આ બધા વર્બને જેવી રીતે આપણે જોઈએ છીએ એવી જ રીતે હેવને જોવો. હવે જેમ ગોનો કઈ મતલબ છે, પ્લેનો કઈ મતલબ છે, સિંગનો કઈ મતલબ છે, લર્નનો કઈ મતલબ છે, રીડનો કઈ મતલબ છે, એવી જ રીતે હેવનો પણ કંઈક અલગ મતલબ છે. જ્યારે હેવ એકલું હોય છે ત્યારે હેવ, હેઝ અને હેડ હેલ્પિંગ વર્બ તરીકે તો યુઝ થાય જ છે, આપણને ખબર છે. જ્યારે પૂર્ણકાળ હોય ત્યારે હેવ, હેઝ પ્લસ V3 આપણે લખીએ છીએ. પણ હેવ એકલું હોય ત્યારે એનો મતલબ શું થાય એ આજે આપણે ડિસ્કસ કરીશું. તો ચલો, આ સ્લાઇડ છે તમારી સામે. ટુ હેવ એના ઘણા બધા યુસેજ છે. અંગ્રેજી ભાષામાં હેવનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે, એ આપણે જોઈએ. તો પહેલું અને ફોરમોસ્ટ એકદમ સૌથી ઇમ્પોર્ટન્ટ યુઝ છે એનો, તો એ છે પોઝેશન. પોઝેશન એટલે માલિકી દેખાડે. હેવ એટલે આપણે પાસે, પાસે છે, પાસે હતું, પાસે હોવું. હેવ, હેઝ અને હેડ એનો મતલબ પાસે હોવું એવો તમે કરી શકો. ઓન, કઈ વસ્તુ તમે ઓન કરતા હોય ને, તમારી માલિકી હોય, એ સેન્સમાં તમે હેવ યુઝ કરો છો. જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, આઈ હેવ એ કાર. મારી પાસે એક કાર છે, મારી પાસે એક કાર છે. શી હેઝ એ કાર. શી તો શું આવશે? હેઝ આવશે. ઓકે, આઈ છે તો શું આવશે? હેવ. આ નિયમ આપણે શીખ્યા જ છીએ. જ્યારે આઈ છે, વી છે, ધેય છે, યુ છે, કે પછી કોઈ પ્લુરલ નામ છે, એ બધાની સાથે શું આવશે? હેવ. અને હી છે, શી છે, ઇટ છે, કે પછી કોઈ નેમ છે અને સિંગ્યુલર છે, તેની સાથે શું આવશે? હેઝ. ટૂંકમાં યાદ રાખો કે સાદો વર્તમાન કાળ અહીંયા લાગુ પડે છે. અહીંયા હેવ છે ને એ સાદા વર્તમાન કાળ પ્રમાણે કામ કરે છે. સાદા વર્તમાન કાળમાં તમે શું કરતા હતા? સાદા વર્તમાન કાળમાં આપણે કરતા હતા કે હી, શી કે ઇટની કેટેગરીમાં કોઈ આવતું હોય તો એની પછી ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ તમે લખતા હતા. અહીંયા મૂળ ક્રિયાપદ શું છે? હેવ. હેવનું એસ કે ઈએસ વાળું ક્રિયાપદ શું થાય? હેવ. પછી એસ લગાડો, હેવ્સ. પણ આનું જ શોર્ટ થતું અત્યારે હેઝ થઈ ગયું છે. ઓકે, એમ તમે યાદ રાખી શકો. હી, શી, ઇટ તો હેઝ, અધરવાઇઝ હેવ. ઓકે, પણ આપણે ફોકસ કરી રહ્યા હતા કે એના યુસેજ શું છે, એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ. તો એનો ઉપયોગ તો પહેલું પોઝેશન માટે કરીએ છીએ કે આઈ હેવ એ કાર, આઈ હેવ એ પેન. કોઈ એક એબ્સ્ટ્રેક્ટ વસ્તુ હોય, તમે એને જોઈ ના શકો તો પણ તમે હેવનો યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ એન આઈડિયા. મારી પાસે એક આઈડિયા છે. અન્ડરસ્ટુડ? રિલેશનશિપ માટે તમે હેવનો યુઝ કરો છો કે શી હેઝ 2 સિસ્ટર્સ. એની 2 બહેનો છે. ઓકે, એની પાસે 2 બહેનો છે એવું તમે ગુજરાતી નથી કરતા, એને 2 બેન છે. નો રિલેશનશિપ દેખાડવા માટે. ઈટિંગ માટે તમે હેવનો યુઝ કરો છો કે વી હેડ લંચ અર્લી. વી હેડ લંચ અર્લી. ઓકે, અમે જલ્દી જમી લીધું હતું. હતું કેમ ખબર પડી? હેડથી. અહીંયા એમ જ કહેવા માગે છે
વી એટ. ઈટ નું ભૂતકાળનું રૂપ શું હોય? એટ. પણ ઈટના માટે જ તમે હેવ યુઝ કર્યું છે અને ઈટને જ રિપ્લેસ કર્યું છે. તો હેવનું ભૂતકાળનું રૂપ શું આવશે? હેડ. તો વી એટ લંચ અર્લી. અન્ડરસ્ટુડ? એટલા માટે અહીંયા અમે હેડ લખ્યું છે, કારણ કે ભૂતકાળની વાત આપણે કરવી હતી એટલા માટે. અહીંયા એમ પણ લખી શકતા હતા કે વી હેવ લંચ. ઓકે, કે વી હેવ લંચ એટ 12 PM. અમે રોજે 12 વાગે જમીએ છીએ. વી યુઝ્યુઅલી, અમે રોજે 12 વાગે જમીએ છીએ. વી યુઝ્યુઅલી હેવ લંચ એટ 12 PM. તો ત્યાં શું મૂકશો? હેવ મૂકશો, કારણ કે યુઝ્યુઅલી છે, તમે જનરલ ક્રિયા દેખાડો છો. સાદો વર્તમાન કાળ છે. સાદા વર્તમાન કાળમાં શું હોય? કરતા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ, પણ ક્રિયાપદ જ હેવ છે. તમારું ક્રિયાપદ જ હેવ છે. અગેન મેં કીધું ને, જેમ તમે ગો, સિંગ, રીડ, લર્ન ને જોવો છો, એવી જ રીતે હેવ ને પણ હવે જુઓ. ઓકે, તો ચલો, આઈ હોપ એ ક્લિયર છે. ઈટિંગ માટે વપરાય, ડ્રિંક માટે પણ વપરાય કે હી હેઝ ટી એવરી મોર્નિંગ. રોજે એ ટી પીવે છે, પણ હી છે એટલે એસ વાળું રૂપ ક્રિયાપદનું. ઓકે, આ ડ્રિંક જ છે, આવી રીતનું જ છે આ વાક્ય. હી ડ્રિંક્સ ટી એવરી ડે. એ રોજે ચા પીવે છે. હી ડ્રિંક્સ ટી એવરી ડે. ચા ના પીવાય. ઓકે, વોટર. હી ડ્રિંક્સ વોટર એવરી ડે. અન્ડરસ્ટુડ? હવે જુઓ, મેં ડ્રિંકના બદલે જ હેવ લખ્યું, પણ સાદો વર્તમાન કાળ છે, એસ વાળું રૂપ છે, તો શું લખીશું? હી હેઝ વોટર એવરી ડે. હી હેઝ વોટર એવરી ડે. ઓકે, બોલવામાં થોડું અજીબ લાગે, પણ વાક્ય સાચું છે, ગ્રામેટિકલી કરેક્ટ છે. ચલો, એક્સપિરિયન્સ માટે પણ તમે હેવનો ઉપયોગ કરી શકો. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપ્યું છે કે શી હેડ મેની ડિફિકલ્ટીઝ. એને ઘણી બધી તકલીફો હતી. ભૂતકાળની વાત કરી છે એટલે મેં હેડ લખ્યું છે. ઓકે, ઇલનેસ, તમને કોઈ બીમારી હોય, કંઈ દુખાવો હોય, તેના માટે પણ તમે હેવ નો યુઝ કરી શકો છો. હી હેઝ ફીવર. હી હેઝ ફીવર. ઓકે, આઈ, તો શું આવશે? હેવ. આઈ હેવ હેડેક. મને માથું દુખે છે. આઈ હેવ હેડેક. હી હેઝ ફીવર. ઓકે, મેઝરમેન્ટ, ક્વોલિટી તમે ત્યારે શો કરતા હોય ત્યારે પણ તમે હેવનો યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ, રૂમ હેઝ 2 વિન્ડોઝ. કે રૂમ ને 2 બારી છે. એક રૂમ છે, એમાં 2 બારી છે. તમે તો લખી શકો કે રૂમ હેઝ 2 વિન્ડોઝ. એનો મતલબ એવો નથી કરવાનો કે રૂમ પાસે 2 બારી છે. પોઝિશન વાળી વાત નથી. બંને નિર્જીવ વસ્તુ છે, ક્યાં પોઝિશનની વાત આવી? ઓકે, પણ મેઝરમેન્ટ માટે તમે હેઝનો યુઝ કરી શકો. ધ રૂમ હેઝ 2 વિન્ડોઝ. ઓકે, કેરેક્ટરિસ્ટિક, જ્યારે તમે શો કરવા માંગતા હોય, કોઈ વ્યક્તિના વખાણ કરતા હોય, વ્યક્તિનો ગુણ દેખાડતા હોય, ત્યારે પણ તમે હેઝનો યુઝ કરી શકો છો. હી હેઝ ગ્રેટ કરેજ. હી હેઝ ગ્રેટ કરેજ. એની પાસે હિંમત છે. ઓકે, બહુ સારી હિંમત એની પાસે છે. ઓપોર્ચ્યુનિટી, ચાન્સ, એવું તમે શો કરો છો ત્યારે પણ તમે હેવનો યુઝ કરી શકો છો. આઈ હેડ નો ચાન્સ ટુ એક્સપ્લેન. મારી પાસે કોઈ ચાન્સ જ નહોતો. આઈ હેડ નો ચાન્સ. અહીંયા પોઝિશન વાળી સેન્સ આવે છે કે ચાન્સ જો મારી પાસે હોત, એ વસ્તુ મારી પાસે હોત તો કંઈક અલગ હોત, પણ તમે બોલો છો કે આઈ હેડ નો ચાન્સ. મારી પાસે ચાન્સ હતો જ નહીં. આઈ હેડ નો ચાન્સ ટુ એક્સપ્લેન. ઓકે, નેક્સ્ટ છે, અને અત્યારે રહેવા દઈએ. આ સેશનના એન્ડમાં તમે વાક્યને સમજી જશો. ઓકે, વાક્ય કરેક્ટ છે, એને સ્ટ્રાઇક આઉટ એટલા માટે કર્યું છે કે અત્યારે નથી સમજવું, સેશનના એન્ડમાં આપણે સમજીશું. ઇવેન્ટ્સ, તમે જ્યારે શો કરો છો ત્યારે પણ તમે હેવ, હેઝ કે હેડનો ઉપયોગ કરો છો. હેવનો જ ઉપયોગ કરો છો, પણ હેવ જ હેઝ છે. ક્યારેક હેઝ બની જાય છે, ક્યારેક ભૂતકાળ માટે હેડ બની જાય છે. કેમ? તમારું ગો હોય તો ક્યારેક ગોઝ થઈ જાય છે. વર્તમાન કાળમાં હી શી ઇટ હોય કરતા તો ગોઝ કરી નાખો છો. ભૂતકાળ હોય તો વેન્ટ કરી નાખો છો. એવી જ રીતે હેવ છે એ ક્યારેક હેઝ બની જાય છે, ક્યારેક હેડ બની જાય છે. અહીંયા શું છે? હેડ બન્યું છે. ઇવેન્ટ્સ શો કરવા માટે તમે હેવનો યુઝ કર્યો. તે હેડ અ મીટિંગ. તેમને એક મીટિંગ હતી. હી હેડ એ મીટિંગ. એટલે કે એની પાસે મીટિંગ હતી એમ નથી બોલતા. મારે મીટિંગ હતી તમે એમ બોલો ને, તમે ક્યાં હતો? તો કે મારે મીટિંગ હતી. એ જ સેન્સ છે અહીંયા. આઈ હેવ એ મીટિંગ. મારે મીટિંગ છે. ઓકે, આઈ હેડ એ મીટિંગ. મારે મીટિંગ હતી. ઓકે, ટ્રબલ, કોઈ ટ્રબલ આવી હોય, આપણે અગેન કદાચ લઈ ચૂક્યા છીએ. ઓકે, ડિફિકલ્ટીઝ, એક્સપિરિયન્સ છે, ટ્રબલ છે, તો શી હેડ એન એક્સિડન્ટ. એનો એક્સિડન્ટ થયો હતો એવું કહેવા માંગે છે. શી હેડ એન એક્સિડન્ટ. પણ લખો છો તમે હેવ, હેઝ અને હેડનો યુઝ કરો છો. ઓકે, એક્સિડન્ટને શો કરવા માટે. શી મેટ વિથ એન એક્સિડન્ટ એવું પણ તમે બોલો છો, પણ બંને કરેક્ટ છે.
ટાઈમ માટે તમે શું બોલો છો? આઈ ડોન્ટ હેવ ટાઈમ. તો આ વાક્ય સરસ છે. અહીંયા તમને કન્સેપ્ટ હું શીખવી શકું છું. લખ્યું છે યુ ડોન્ટ હેવ ટાઈમ. હું લખું છું આઈ હેવ ટાઈમ. મારી પાસે સમય છે. સમય મારી પાસે છે. મારી પાસે સમય છે. પોઝિશનની સેન્સ આવે છે અગેન. આઈ હેવ ટાઈમ. હવે આ વાક્યનું મારે નકાર કરવું છે. આ વાક્યનું મારે નેગેટિવ બનાવવું છે. તો મારો જે પ્રીવિયસ સેશન તમે જોયો છો તો તમે જાણ્યું હશે કે નેગેટિવ ત્યારે જ થાય જ્યારે સેન્ટેન્સની અંદર હેલ્પિંગ વર્બ હોય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ત્યારે જ બને જ્યારે સેન્ટેન્સની અંદર હેલ્પિંગ વર્બ હોય. હેલ્પિંગ વર્બનો યુઝર એ છે તમે નેગેટિવ બનાવી શકો અને ઇન્ટરોગેટિવ બનાવી શકો અથવા તમે વાક્યનું પેસિવ બનાવી શકો. અહીંયા જુઓ આ કયો કાળ છે? સાદો વર્તમાન. કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ. જો કરતા હી શીટ વાળો છે તો એક સ્પેશિયલ કેસ છે. અહીંયા આઈ છે, હી શીટમાંથી નથી, તો હેવ એનું મૂળ રૂપ છે આઈ હેવ ટાઈમ. મારી પાસે સમય છે. સાદો વર્તમાન કાળની કન્ડિશન ફૂલફિલ કરે છે. હવે વાક્યનું નકાર બનાવવું છે. સાદા વર્તમાન કાળનું નકાર ક્યારે બને? કેવી રીતે બને? આઈ પછી હું શું એડ કરું છું? એક હેલ્પિંગ વર્બ ડુ અથવા તો ડઝ. જો હી શી ઇટમાં મારો કરતા છે તો, પણ આ આઈ છે, હી શીટ નથી, તો હું લખું છું ડુ. આઈ ડુ પછી નોટ એડ કરું, પછી લખું હેવ ટાઈમ. અન્ડરસ્ટુડ? હવે જો મારે હી લખવો છે તો શું લખીશ? તેની પાસે સમય નથી. કોઈ એક છોકરાની વાત કરું છું. હી તો એ ડઝ આવશે. હી ડઝન્ટ, હી ડઝ નોટ એનું કોન્ટ્રાક્ટેડ ફોર્મ છે. હી ડઝન્ટ. અહીંયા હેઝ નહીં આવે, હેવ જ આવશે. પછી મૂળ રૂપ આવે, ડઝ આવી ગયું. તો હી ડઝન્ટ હેવ ટાઈમ. એની પાસે ટાઈમ નથી. પ્રશ્ન કરવું છે તો ડુ. આને જ પ્રશ્ન કરવું છે તો ડુ યુ હેવ ટાઈમ? તારી પાસે સમય છે? ડુ યુ હેવ ટાઈમ ફોર મી? તારી પાસે મારા માટે સમય છે? ઓકે, અન્ડરસ્ટુડ? અહીંયા હું એ જ કહેવા માંગુ છું, હેવ છે ને એ મેઇન વર્બ છે અને ડુ છે એ તમારું હેલ્પિંગ વર્બ છે. ઓકે, તો કન્ફ્યુઝન એ જ થાય છે. ડુ ક્યારેક મેઇન વર્બ તરીકે આવે, ક્યારેક હેલ્પિંગ વર્બ તરીકે આવે. હેવ પણ હમણાં આપણે આગળ જોઈશું કે એઝ એ હેલ્પિંગ વર્બ પણ હશે અને એઝ એ મેઇન વર્બ પણ હશે. બંને જગ્યાએ હેવ હશે. હેવના જ બંને રૂપો હશે. ત્યારે એને કેવી રીતે આપણે સમજવું એ જોઈએ. ચલો એક એક્ઝામ્પલ છે, આ છે ઓકે ડોગ, પણ આપણે એને ડોગ નહીં કહીએ, ડોગેશ પાઈ કહીશું. ઓકે, વિથ રિસ્પેક્ટ ઇઝ અ ડોગેશ પાઈ નાઉ. આ ડોગેશભાઈ પાસે કાર છે. એ કાર પોઝેસ કરે છે, કાર ઓન કરે છે. ઓકે, એની પાસે છે. તો એ શું કહે છે? ડોગેશભાઈ શું કહે છે કે આઈ હેવ એ કાર. આઈ હેવ એ કાર. મારી પાસે કાર છે. જો ડોગેશભાઈ પાસે કાર ના હોત, ફોર એક્ઝામ્પલ મારી વાત લો, મારી પાસે કાર નથી, ડોગેશભાઈ પાસે છે, તો હું શું લખીશ? આઈ ડોન્ટ હેવ એ કાર. આ બંને કિસ્સામાં હેવ એઝ અ મેઇન વર્બ છે. ઓકે, અને હેવનો મતલબ પણ કંઈક અલગ છે. શું? કે પોઝેસ કરવું, ઓન કરવું, માલિકી હોવી, પાસે હોવું. ઓકે, હવે બીજું સેન્ટેન્સ જો. મેં ડોગેશભાઈને પૂછ્યું તમને કાર ચલાવતા આવડે છે? તો એને સાર્કેસ્ટિક વેમાં એને કીધું કે આઈ હેવ હેડ ધ કાર ફોર 5 years. 5 વર્ષથી ચલાવું છું. આજનો નથી, આ પહેલી વાર નથી નીકળ્યો. આઈ હેવ હેડ ધ કાર ફોર 5 years. અહીંયા જુઓ, હેવ પણ છે અને હેડ પણ છે. હવે આને કેવી રીતે અલગ કરશું સમજીએ. આના પહેલાં એક અહીંયા ધ્યાન આપો, એક કન્સેપ્ટ શીખવાડું. જ્યારે અત્યાર પહેલાંની વાત કરતા હોય, અત્યાર પહેલાંની, ઓકે, ભૂતકાળમાં કોઈક ઇવેન્ટ બની હોય અને એની અસર હજુ શરૂ હોય, દેટ એક્સપિરિયન્સ ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન, એને તમે પૂર્ણ કાળમાં દેખાડો છો, પૂર્ણ વર્તમાનમાં દેખાડો છો. પૂર્ણ વર્તમાનની વાક્ય રચના શું હોય? હેવ અથવા હેઝ કરતા પ્રમાણે વત્તા ક્રિયાપદનું V3. ઓકે, અહીંયા આ વાક્યની અંદર ક્રિયાપદ તમારું કયું છે? ક્રિયાપદ હેવ જ છે. મુખ્ય ક્રિયાપદ હેવ છે અને પૂર્ણ કાળ છે, એટલે તમારું જે સહાયક ક્રિયાપદ છે ને એ પણ હેવ છે. અન્ડરસ્ટુડ? હવે જુઓ, ડોગેશભાઈ શું કહે છે? આઈ હેવ હેડ ધ કાર ફોર 5 years. છેલ્લા 5 વર્ષથી મારી પાસે આ કાર છે. તો છેલ્લા 5 વર્ષથી, ભૂતકાળથી એ વાત હજુ શરૂ છે, તો એ તમે કેવા પૂર્ણ વર્તમાનકાળમાં દેખાડો છો. પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના અગેન મેં કીધું હેવ હેઝ પ્લસ V3. અહીંયા V3 કયું છે? હેવ, પોઝેસ વાળું.
કે આઈ ઓન ધીસ કાર, અને ઈ પોઝેશન પોઝેસ એવું તમે V3 યુઝ નથી કરતા, ઓન શબ્દ યુઝ નથી કરતા, તમે શબ્દ યુઝ કરો છો હેવ. અને આ હેવ પૂર્ણ વર્તમાન કાળના નિયમ પ્રમાણે હેવ પ્લસ V3 બનશે, અને V3 હેવનું V3 શું થશે? હેડ જ થશે. ઓકે, એટલા માટે એવું લખું છું આઈ હેવ હેડ. અહીંયા જે મેઇન ક્રિયાપદ છે પોઝેશનની વાત છે એ ક્યાંથી દેખાડે છે? ચલો થોડુંક કન્ફ્યુઝિંગ થઈ ગયું. અહીંયા પોઝેશનની વાત, જે પહેલું વાક્ય હતું એમાં હેવ શું શો કરતું હતું કે ઓન કરે છે, પોઝેસ કરે છે. ઓકે, એની પાસે છે, એની માલિકી છે. અહીંયા આ જે હેવ છે ને એ શો નથી કરતું. આ હેવ તો સહાયક ક્રિયાપદ છે. અહીંયા હેડ છે ને એ શો કરે છે કે કાર પોઝેસ કરે છે. અન્ડરસ્ટુડ? પણ એ 5 સમયથી, એની 5 વર્ષના લાંબા સમયગાળાથી એની પાસે કાર છે, એટલે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં લખીએ છીએ. અને પૂર્ણકાળના નિયમ પ્રમાણે આઈ હેવ હેડ એવી રીતનું મેં લખ્યું. જો ડોગેશભાઈ હું એમ લખતે કે ડોગેશભાઈ હેઝ, તો મારે હેઝ લખવું પડે. આ ઈટની કેટેગરીમાં આવે, ઈટના કે હી કે. ઓકે, ખોટું લાગી જશે. ડોગેશભાઈ હેઝ હેડ ધ કાર ફોર 5 years. અન્ડરસ્ટુડ? સમજાણું? ચલો, થોડુંક એકવાર તમે રિવિઝન કરી લેજો, સમજમાં આવી જાય એવું છે. ઓકે, કદાચ મેં થોડુંક રિપીટ કર્યું છે પણ એ સમજાવવા માટે જરૂરી હતું. ચલો, હવે જેવી રીતે પોઝેસ, હેવ એટલે પોઝેસ કરવું હતું, એવી રીતે હેવ એટલે ઈટ પણ થતું હતું, હેવ એટલે ડ્રિંક પણ થતું હતું, હેવ એટલે કોઈ સિકનેસ પણ તમે શો કરતા હતા. તો એ જ અહીંયા લખ્યું છે આઈ હેવ લંચ એટ 12 PM એવરી ડે. ઓકે, અને વધારે સેન્સ બનાવવા માટે હું રોજે બપોરે 12 વાગે જમું છું. ઓકે, આઈ હેવ લંચ એટ 12 PM એવરી ડે, રોજે 12 વાગે. તો અહીંયા હેવ શું કરે છે? હેવ એટલો મતલબ શું છે? ઈટ. આ ઈટ. લંચ શું કરવાનું હોય? ઈટ જ કરવાનું હોય ને. પણ ઈટ નથી લખતો, એના બદલે હેવ લખું છું, એ પણ ઓકે છે, ઇંગ્લિશમાં વેલિડ છે. હવે જો બીજું જુઓ, આ બીજું વાક્ય એવું કહે છે કે ઓલરેડી મેં લંચ કરી લીધો છે, ઓલરેડી મેં બ્રેકફાસ્ટ કરી લીધો છે. લંચ કર્યો તો પછી બ્રેકફાસ્ટ તો થઈ જ ગયો છે, કે ઓલરેડી મેં બ્રેકફાસ્ટ કરી લીધો છે. અત્યાર પહેલાંની વાત તમે કરતા હોય તમે પૂર્ણકાળમાં દેખાડો છો. અત્યાર પહેલાંની કોઈ સેન્સ આવતી હોય એને દેખાડો છો પૂર્ણ વર્તમાનની અંદર. તો પૂર્ણ વર્તમાનની અંદર તમે શું વાક્ય રચના હોય છે? હેવ હેઝ પ્લસ V3. અહીંયા ઈટ મારે દેખાડવું છે, ઈટના બદલે હું શું લખું છું? હેડ. તો ઈટનું V3 શું થાય? ઈટન. તો અહીંયા જે હેડ છે ને એનો મતલબ ઈટન છે. આઈ હેવ ઈટન બ્રેકફાસ્ટ ઓલરેડી. મેં ઓલરેડી બ્રેકફાસ્ટ કરી લીધો છે, પણ અંગ્રેજી ભાષામાં એને આવી રીતે પણ લખો છો આઈ હેવ હેડ. અહીં હેડનો મતલબ ઈટન જ થાય એવું તમે યાદ રાખી શકો છો. ઓકે, ચલો આગળ જોઈએ. હી હેઝ એ હેડએક રાઇટ નાઉ. એને માથું દુખે છે, સરદર્દ છે. ઓકે, રાઇટ નાઉ. તો અહીંયા શું? હેઝ એનો કોઈ અર્થ નથી નીકળતો, બસ તમે ખાલી લખો છો કે એનું માથું દુખે છે. અને શું? સિકનેસ શો કરવા માટે. એ જ વાતને તમે પૂર્ણકાળમાં શો કરી તો હી હેઝ હેડ. ઓકે, પૂર્ણકાળમાં હંમેશા હેવનું હેડ જ થશે. V3 થાય પૂર્ણકાળની અંદર. ઓકે, હી હેઝ હેડ હેડેક ફોર એ વીક. એક અઠવાડિયાથી એને માથું દુખે છે. એ સેન્સ તમારે બતાવી છે તો પૂર્ણકાળમાં જ દેખાડશો. એટલે પૂર્ણકાળમાં હી સાથે શું આવે? હેઝ આવે, અને પછી તમે હેડ લખો. એ શેના માટે? સિકનેસ માટે. એ બીમાર છે. ઓકે, અન્ડરસ્ટુડ? જો હેડ એટલે બીમાર એવું ના થાય, બીમારીને શો કરવા માટે તમે હેડનો યુઝ કરો છો કે આઈ હેડ એ હેડેક. આમ તો પાસે પોઝેશન, મારી બીમારીનું પોઝેશન છે, એ સેન્સ પણ તમે લઈ શકો છો. ઓકે, ચલો હવે આપણે હેવ હેડ તો શીખ્યા, હેવ હેડ હેઝ હેડ તો શીખ્યા. હવે આપણે હેડ હેડ આવું બે બાજુમાં હેડ આવે ત્યારે શું લખવું ને એ શીખીએ. એનો મતલબ શું થાય એ શીખીએ. એના પહેલાં એક કન્સેપ્ટ શીખીએ. આપણે અંગ્રેજીમાં શીખ્યા છે પૂર્ણ ભૂતકાળ. ઓકે, પરફેક્ટ પાસ્ટ. પરફેક્ટ પાસ્ટ એટલે ભૂતકાળમાં કોઈ ઘટના બની, એને હું કહું છું ઇવેન્ટ 1. ભૂતકાળમાં બની છે, અને એ ભૂતકાળની ઘટના પહેલાં જ કોઈ બીજી ઘટના બની હતી, પાસ્ટ ઓફ પાસ્ટ, એને હું કહું છું ઇવેન્ટ 2. ઓકે, ભૂતકાળની જે ઘટના બની એની વાક્ય રચના શું હોય? સાદા ભૂતકાળની. સાદો ભૂતકાળ એટલે V2 નો યુઝ કરો છો. પણ ઇવેન્ટ 2 છે, પાસ્ટ ઓફ પાસ્ટ, V2 ની પહેલાં કોઈ બની હતી, એના માટે તમે આમ લખો છો હેડ પ્લસ V3. જે ઘટના હોય, ઓકે, એના માટે અલગ વર્બ હશે, હેડ પ્લસ V3. હવે વિચારો કે જો આ ભૂતકાળની જે ઘટના છે આ V3 છે, એમાં મારે હેવ યુઝ કરવું હોય તો, કારણ કે હેવનો તો મતલબ ઈટ થતો હતો,
એની પહેલાં ખાઈ શક્યું હોય. હેવનો મતલબ ડ્રિંક થતો હતો. હેવનો મતલબ ટુ પોઝેસ એવો પણ થતો હતો. આ કોઈ સેન્સ મારે દેખાડવી છે પૂર્ણકાળની અંદર, તો શું યુઝ થશે? હેવનું વિથરી શું થાય? હેડ. ત્યારે હેડ હેડ એવું આવશે. ત્યાં બીજું જે હેડ હશે ને એ તમારી ક્રિયા માટે છે. પહેલું જે હેડ છે એ સહાયક ક્રિયાપદ છે. એ ટેન્સ શો કરવા માટે થાય છે. અન્ડરસ્ટુડ? તો એ જ વસ્તુ અહીંયા થઈ રહી છે. જો આઈ હેડ લંચ. આઈ હેડ લંચ બિફોર ધ મીટિંગ સ્ટાર્ટેડ. મીટિંગ સ્ટાર્ટેડ, મીટિંગ પ્લસ V2 એટલે આ ભૂતકાળની કોઈક ઇવેન્ટ છે. ઓકે, ભૂતકાળમાં એના પહેલાં કંઈક બની ચૂક્યું છે. શું? એના પહેલાં મેં ખાઈ લીધું છે, મેં કટક બટક કરી દીધું. આઈ હેડ લંચ. અહીંયા હેડનો મતલબ શું થાય? ઈટ. ઓકે, ઈટના સેન્સમાં જ. અને ઈટનું ભૂતકૃદંત શું થશે? ઈટન. આઈ હેડ ઈટન ધ લંચ બિફોર ધ મીટિંગ સ્ટાર્ટેડ. એ જ સેમ મતલબ આમ થશે. આઈ હેડ લંચ બિફોર ધ મીટિંગ સ્ટાર્ટેડ. અન્ડરસ્ટુડ? ચલો બીજું સેમ છે. આઈ હેડ એ ફીવર. અને તાવ હતો. ઓકે, હેડ કેમ હેડ મૂક્યું આગળ? હેડ કેમ બે મૂક્યા? કારણ કે કોઈ ભૂતકાળની કોઈ ઇવેન્ટ હશે. બિફોર આઈ વેન્ટ ટુ ધ ડોક્ટર, હું ડોક્ટર પાસે ગયો હતો, એની પહેલા 3 દિવસ સુધી મને તાવ હતો, એવું અહીંયા કહેવા માંગે છે. એટલા માટે આ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના યુઝ કરી. અને કન્ફ્યુઝન એટલા માટે થાય છે કારણ કે બંને જગ્યાએ તમને હેડ જોવા મળે છે. પણ એને બાયફર્કેટ કરો. જે પહેલું છે ને એ સહાયક છે, અને બીજું છે એ જે આપણે હેવ એઝ અ મેઇન વર્બ તરીકે જોયું ને એ મતલબ આપે છે. યુ આર પોઝેસિંગ ધેટ સિકનેસ. ઓકે, આ ફીવર તમને થયો છે એ દેખાડે છે. બીજું હેડ છે ને. હવે જો અગેન આ ડોગેશભાઈની જ વાત છે. ચલો આ મારી વાત. આ મારી કાર હતી, એ મેં ડોગેશભાઈને વેચી હતી. તો હું શું કહી શકું? 5 વર્ષ પહેલાં, આજથી 5 વર્ષ પહેલાં મેં ડોગેશભાઈને કાર વેચી હતી. ઓકે, 2020માં મેં એને કાર વેચી હતી. 2020માં કાર વેચી હતી. એના પહેલાં આ કાર તો મારી પાસે હતી. ઓકે, તો આઈ સોલ્ડ ઇટ ટુ ડોગેશભાઈ. આઈ સોલ્ડ ઇટ ટુ ડોગેશભાઈ ઇન 2020. 2020માં કોઈ ઘટના બની છે ને સાદા ભૂતકાળમાં મેં લખી આઈ સોલ્ડ. સેલનું ભૂતકાળ સોલ્ડ. મેં એ વેચી. પણ એના પહેલાંની વાત, પાસ્ટ ઓફ ધ પાસ્ટ, ભૂતકાળનું ભૂતકાળ. તો એને તમે શેમાં લખો છો? પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ ભૂતકાળ આવે એટલે હેડ પ્લસ V3. પણ અહીંયા વાત મારે જે V3 છે ને એ પોઝેશન જ દેખાડવું છે. મારી પાસે એ કાર હતી 5 વર્ષ માટે. આઈ હેડ એટલે આઈ હેડ પોઝેસ્ડ. આઈ હેડ પોઝેસ્ડ ધ કાર ફોર 5 years. મારી પાસે 5 વર્ષ સુધી એ કાર હતી. બિફોર આઈ સોલ્ડ ઇટ ટુ ધ ડોગેશભાઈ. બિફોર આઈ સોલ્ડ ઇટ ટુ ડોગેશભાઈ. અન્ડરસ્ટુડ? ચલો આઈ હોપ કે આજે હેવ નો મતલબ શું થાય? હેઝ હેડ, હેવ હેડ અને હેડ નો મતલબ શું થાય એ તમને સમજાણું છે. ઓકે, ચલો કંઈ પણ કન્ફ્યુઝન હોય યુ કેન આસ્ક મી ઇન કોમેન્ટ બોક્સ. અને જતાં પહેલાં એક તમારા માટે એક એક્સરસાઇઝ છે. આ સેન્ટેન્સને વાંચો. ઓલ ધ લક she had gone. All the luck she had gone. આ વાક્યને જો અને કયો કે ક્યુ હેડ શેના માટે વપરાણું છે. ઓકે, આ બધા જે શબ્દો છે એને સમજવાની ટ્રાય કરો કે ક્યાં પૂર્ણકાળનું સહાયક છે, ક્યાં પૂર્ણકાળનું V3 છે, ક્યુ હેડનો અર્થ કયો થાય છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને આપવાનું છે. ઓકે, ચલો બાય.